માતૃભાષા દિવસ નિમિત્તે ભાષા નિયામક કચેરી અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા રાજભાષા પ્રદર્શન તથા પરિસંવાદ યોજાયો। રાજકોટ સ્થિત એમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના પાવન અવસરે ભાષા નિયામકની કચેરી ગાંધીનગર અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માતૃભાષા ગુજરાતીના ગૌરવશાળી વારસાને ઉજાગર કરી યુવા પેઢીમાં ભાષા પ્રત્યેની જાગૃતિ વધારવાનો હતો। પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભાષા, વ્યાકરણ, સાહિત્ય અને પ્રસિદ્ધ કવિતાઓ પ્રદર્શિત કરાઈ હતી। પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવોએ માતૃભાષાના સંવર્ધન પર વિશેષ ભાર મૂક્યો હતો। ફૂલછાપ દૈનિકના તંત્રી જ્વલંત છાયાએ ગુજરાતી ભાષાના બગીચાને વધુ સમૃદ્ધ બનાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે માતૃભાષા એ અન્ય ભાષાઓ શીખવા માટેનું પ્રવેશદ્વાર છે। ભાષા નિયામક ક્રિનલ ખરાડીએ ગુજરાતીને માત્ર બોલચાલની જ નહીં પરંતુ પરંપરાની જીવંત ભાષા ગણાવી હતી। આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારોના પ્રદાનને યાદ કરી વાલીઓ અને બાળકોને માતૃભાષાનું શિક્ષણ આપવા પ્રેરિત કર્યા હતા। ભાષા નિષ્ણાંત લખમણ જાદવે વિસરતા જતા તલપતા શબ્દો અને રૂઢિપ્રયોગોની રસપ્રદ છણાવટ કરી હતી, જ્યારે વિવેચક હારિત ઋષિએ પુરોહિતે આધુનિક પ્રસાર માધ્યમોમાં સ્થાનિક ભાષાની વિષયવસ્તુ જેટલી ઝડપથી લોકપ્રિય થાય છે તેનું મહત્વ સમજાવ્યું હતું। આ જ્ઞાનવર્ધક પરિસંવાદના અંતે શ્રોતાઓ માટે એક પ્રશ્નોત્તરી સત્ર પણ યોજવામાં આવ્યું હતું, જેમાં સાચા ઉત્તર આપનાર ઉપસ્થિતોને પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભાગ લેનાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ માતૃભાષાના જતન અને પ્રસાર માટે ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યા હતા। આયોજકો અને તજજ્ઞોએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે જો દૈનિક વ્યવહાર અને આધુનિક માધ્યમોમાં ગુજરાતીનો શુદ્ધ તથા બહોળો ઉપયોગ થશે તો જ ભાષાની અસ્મિતા જળવાઈ રહેશે અને આવનારી પેઢીઓ તેના વૈભવથી માહિતગાર રહી શકશે।